વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતો કાર્યક્રમ પાસ થવાના પંચામૃતની અંદર હું અલ્પેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર 10મો પાઠ ખનિજ તેલ અને ખનિજ કોલસાના કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીશું. સામાન્ય રીતે આપણને આખા વર્ષ દરમિયાન એવું શીખવવામાં આવે છે કે પ્રવૃત્તિની અંદર આપેલા અમુક પ્રશ્નો આપણે નથી કરતા, પણ એવું નથી હોતું. પ્રવૃત્તિની અંદર આપેલા પ્રશ્નો પણ અહીંયા પૂછાઈ શકે છે. એવી જ શક્યતા ધરાવતા પ્રથમ એક પ્રશ્નને લગતી આપણે કેટલીક ચર્ચાઓ કરીએ. તો પ્રશ્ન છે ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિની અંદર આ પ્રશ્ન આપેલો છે, ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન. તો સૌપ્રથમ આ એક કસનળીની અંદર ખનિજ કોલસો ભરીશું. સામાન્ય રીતે આ ખનિજ કોલસા તરીકે લિગ્નાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયાથી જે કસનળી બહાર કાઢેલી છે એ કસનળીને બીજી કસનળીમાં જ્યાં સુધી પાણી ભરેલું છે એ પાણી ભરેલી કસનળીની અંદર પૂરેપૂરી ડૂબાડેલી છે, અને ત્યારબાદ ત્રીજી જે નાની નળી છે એ નળીને ત્યાંથી બહાર કાઢેલી છે જે પાણીમાં ડૂબેલી નથી. હવે સમગ્ર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરીશું. ગોઠવણી કરી અને સ્પિરિટ લેમ્પની મદદથી આપણે ખનિજ કોલસાને તપાવીશું. તો આ ખનિજ કોલસાને તપાવતા જે વાયુ ઉત્પન્ન થશે એ વાયુ આ નળી મારફતે પ્રથમ પાણીની અંદર દાખલ થશે, અને પાણીની નીચેના ભાગમાં કાળા રંગનો તૈલી પદાર્થ છૂટો પડેલો જોવા મળશે. આ કાળા રંગના તૈલી પદાર્થને કોલ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. આ પાણીમાં જે વાયુ દ્રાવ્ય થયો નથી એ આ બીજી નળી મારફતે બહાર નીકળશે, અને આ બીજી નળી મારફતે જે વાયુ બહાર નીકળી રહ્યો છે એની આગળ તમે સળગતી દિવાસળી ધરશો તો એ સળગી ઉઠશે, જેને કોલગેસ કહેવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ત્રીજો એક વાયુ ઉત્પન્ન થાય છે જે એમોનિયા છે. આ એમોનિયા પાણીની અંદર ઓગળી જશે, જેની આપણે લિટમસ પત્રની મદદથી કસોટી કરી શકીએ, જે લાલ ભીના લિટમસ પત્રને ભૂરું બનાવશે. અને આ પ્રક્રિયા દરમિયાન આ જે મુખ્ય કસનળીની અંદર કોલસો વધે છે એ પદાર્થ કોક તરીકે ઓળખવામાં આવે છે. આમ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મુખ્ય કસનળીમાં કોક, પાણી ભરેલી કસનળીના તળિયે કોલ્ટાર, પાણીની અંદર દ્રાવ્ય સ્વરૂપે એમોનિયા, અને બીજી કસનળીમાંથી જે વાયુ બહાર નીકળે છે એને કોલગેસ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે આ ચાર જે ઘટકો આપણને છૂટા પડ્યા એમાંથી આપણે જે જરૂરી ઘટકો છે એની વિગતવાર ચર્ચા કરીએ. તો પ્રથમ ઘટક છે કોક. આ જે ઘટક છે કોક એ કાળા ભૂખરા રંગનો છિદ્રાળુ પદાર્થ છે. કાળા ભૂખરા રંગનો છિદ્રાળુ પદાર્થ છે. ભૂખરા રંગનો. એની અંદર કાર્બનનું પ્રમાણ 80% છે. કાર્બનનું પ્રમાણ 80% છે. આ ઉપરાંત એ સખત છે. આ સખત હોવાના કારણે આ પદાર્થ લિગ્નાઇટની જેમ તૂટી જતો નથી, પણ એ સખત રહેશે. આનો ઉપયોગ ધુમાડા રહિત બળતણ તરીકે કરી શકાય. ધુમાડા રહિત બળતણ તરીકે એટલે આપણા પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર 10માં ધુમાડા રહિત ઘન બળતણ તરીકે બે પદાર્થો છે કે જેની અંદર એને દહન કરતા સહેજ પણ ધુમાડો ઉત્પન્ન થતો ન હોય એવો પહેલો છે એન્થ્રેસાઇટ, કે જેની અંદર કાર્બનનું પ્રમાણ 94 થી 98% જેટલું છે, અને બીજો છે કોક, કે જેની અંદર કાર્બનનું પ્રમાણ 80% છે. આ બંને ધુમાડા રહિત બળતણ તરીકે વાપરવામાં આવે છે, પણ કોક સામાન્ય રીતે બળતણ તરીકે આપણે વાપરતા નથી. કોકનો મોટે ભાગે ઉપયોગ એક જળવાયુની બનાવટમાં કરવામાં આવે છે. આ જળવાયુ બનાવવા માટે કોકનું ઘન સ્વરૂપ છે એટલે સોલિડ, પાણીની વરાળ એના ઉપરથી પસાર કરવામાં આવે છે. લગભગ 1200°C એટલે કે 1473 કેલ્વિન તાપમાન જેટલું તાપમાન એનું જાળવવામાં આવે છે, અને એના કારણે એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ
કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે. આ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું જે મિશ્રણ મળ્યું એ મિશ્રણને જળવાયુ તરીકે ઓળખીએ છીએ. આ જળવાયુ એ મોટે ભાગે ઉદ્યોગોની અંદર બળતણ તરીકે વાપરવામાં આવે છે અને ત્યાં ઉદ્યોગોમાં એને બળતણ તરીકે વાપરીએ છીએ. આ ઉપરાંત કોકનો બીજો મુખ્ય ઉપયોગ રિડક્શન કર્તા તરીકે વાપરવામાં આવે છે. આ રિડક્શન કર્તા તરીકે એટલે કે ચેપ્ટર નંબર 8ની અંદર આપણે હિમેટાઇડનું જે રિડક્શન જોયું એ હિમેટાઇડમાં આપણે લખેલું કે વાતભઠ્ઠીની અંદર કોક સાથે હિમેટાઇડની સાંદ્ર ખનિજને દાખલ કરવામાં આવે છે. આ હિમેટાઇડ કોક સાથે પ્રક્રિયા કરી અને એમાંથી લોખંડ છૂટું પડે છે. આમ ધાતુના ઓક્સાઇડમાંથી જ્યારે ધાતુ તત્વ છૂટી પાડવાની થાય ત્યારે એને રિડક્શન કરતા તરીકે મોટે ભાગે આ કોકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજા નંબરનો ઘટક છે કોલ્ટાર. આ કોલ્ટાર જે છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે અને એ કાળા રંગનું પ્રવાહી છે. આ કાળા રંગના પ્રવાહીની અંદર અસંખ્ય પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો જોવા મળે છે. આ કાળા રંગના પ્રવાહીની અંદર અસંખ્ય હાઇડ્રોકાર્બન સંયોજનો હોવાથી એના વિવિધ ઉપયોગો પ્રથમ કરવામાં આવતા હતા, જે પૈકી એનો ઉપયોગ ઔષધો તરીકે, આ ઉપરાંત રંગકો તરીકે, વિસ્ફોટકો તરીકે, જંતુનાશકો તરીકે, કીટનાશક તરીકે, આ ઉપરાંત રેસાઓ બનાવવા માટે, કૃત્રિમ રેસાઓ બનાવવા માટે એનો ઉપયોગ પ્રથમ કરવામાં આવતો હતો. અત્યારે હાલ આપણે કોકનો ઉપયોગ એ પ્રમાણે કોલ્ટારનો ઉપયોગ એ પ્રમાણે નથી કરતા. કોલ્ટારની જગ્યાએ આપણે અત્યારે હાલ આ બધા જ ઘટકો પેટ્રો રસાયણમાંથી આપણે મેળવીએ છીએ. અને ત્રીજો જે ઘટક હતો એ હતો કોલગેસ, જે અસંખ્ય હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ છે, જેની અંદર મુખ્ય ઘટક તરીકે કાર્બન મોનોક્સાઇડ હોય છે. આ દહનશીલ પદાર્થ છે, એટલા માટે એનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ છીએ. આપણે ખનિજ કોલસાના વિચ્છેદક નિસ્યંદનમાંથી કોક, કોલગેસ અને કોલ્ટાર એ છૂટા પડતા દ્રવ્યોની માહિતી જોઈ. હવે પાઠના આગળના ભાગની અંદર આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો વિશેની ચર્ચા કરીશું. આ સંયોજનો હાઇડ્રોકાર્બન સંયોજનો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એની અંદર હાઇડ્રોજન અને કાર્બન એવા બે મુખ્ય તત્વો હોય છે. આ ઉપરાંત બીજા કેટલાક તત્વો એની સાથે જોડાયેલા હોય છે, પણ તેમ છતાં એને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે જ ઓળખીએ છીએ. આ હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર મુખ્ય પદાર્થ અથવા મુખ્ય કોઈ તત્વ હોય તો એ કાર્બન છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 2 અને 4 અને એની સંયોજકતા 4 છે. આ 4 સંયોજકતાના કારણે કાર્બન એ વિવિધ તત્વો સાથે અનેક રીતે જોડાઈ શકે છે અને આ અનેક રીતે જોડાવાના કારણે એવું કહી શકાય કે આ કાર્બન નિત્ય નવા સંયોજનો રોજ બનાવતું હોય છે. આપણે એવા કેટલાક સંયોજનોની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીએ તો આ કાર્બનનું જુદા જુદા તત્વો સાથે જુદી જુદી રીતે જોડાણ થવાના કારણે જે ઘટના બને છે એમાંની એક ઘટના છે સમઘટકતા. આ સમઘટકતાની અંદર એના બંધારણીય સૂત્રો જુદા જુદા હોય છે, પણ અણુસૂત્રો એક સમાન હોય છે. આ અણુસૂત્રો સમાન હોવાના કારણે એમના રાસાયણિક ગુણધર્મો એક સમાન રહેશે, પરંતુ એના ભૌતિક ગુણધર્મો અલગ અલગ રહેશે. આની અંદર કાર્બન અને હાઇડ્રોજનની ગોઠવણીનું ખાલી સ્થાન ફેર જ થતું હોય છે, બાકી બંનેની અંદર કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા એક સરખી જળવાતી હોય છે. એવું પહેલું ઉદાહરણ જોઈએ, બ્યુટેન. એનું અણુસૂત્ર C4H10 છે, એટલે કે એના બંધારણની અંદર 4 કાર્બન અને 10 હાઇડ્રોજન રહેલા છે. આ 4 કાર્બન અને 10 હાઇડ્રોજન બે જુદી જુદી રીતે ગોઠવાઈ શકે. પ્રથમ ગોઠવણીની અંદર 4 કાર્બન પરમાણુ એક હરોળમાં ગોઠવાશે અને આ 4 કાર્બનની 4 સંયોજકતા પૂરી થાય એ પ્રમાણે એની આજુબાજુ હાઇડ્રોજન ગોઠવાશે. આ રીતે જે બ્યુટેન બને છે એને એન બ્યુટેન એટલે કે નોર્મલ બ્યુટેન તરીકે ઓળખવામાં આવે છે. આ જ 4 કાર્બન અને 10 હાઇડ્રોજનની અંદર
બીજા પ્રકારની જે ગોઠવણી છે એ બીજા પ્રકારની ગોઠવણીની અંદર 3 કાર્બન પરમાણુ એક હરોળમાં ગોઠવાશે. બીજા નંબરનો એટલે કે બરાબર વચ્ચે જે કાર્બન છે એની નીચે એક કાર્બન ગોઠવાશે અને આ ચારે ચાર કાર્બનની 4 સંયોજકતા પૂરી થાય એ પ્રમાણે એની આજુબાજુ કુલ 10 હાઇડ્રોજન પરમાણુ ગોઠવાશે. એટલે અહીંયા 3 કાર્બન પરમાણુ એક હરોળમાં અને એક કાર્બન પરમાણુ નીચે છે જે વચ્ચેના કાર્બન પર છે, જેની ખાસ નોંધ કરશો. અને આના કારણે આનું નામ આપવામાં આવ્યું છે આઇસોબ્યુટેન. બ્યુટેનના આ બંને બ્યુટેનના રાસાયણિક ગુણધર્મો એક સમાન છે, પરંતુ એમના ભૌતિક ગુણધર્મો એકબીજા કરતાં અલગ પડે છે. એવો બીજો સમઘટક છે પેન્ટેન, C5H12, એટલે કે કાર્બનના 5 પરમાણુ અને હાઇડ્રોજનના 12 પરમાણુ. તો પ્રથમ ગોઠવણીની અંદર બ્યુટેનની જેમ જ બ્યુટેનમાં જેમ 4 કાર્બન પરમાણુ એક હરોળમાં ગોઠવાયેલા હતા, બરાબર એ જ પ્રમાણે અહીંયા 5 કાર્બન પરમાણુ એક હરોળમાં ગોઠવાશે અને એની આજુબાજુ ટોટલ 12 હાઇડ્રોજન કાર્બનની 4 સંયોજકતા પૂરી થાય એ પ્રમાણે ગોઠવાશે અને એનું નામ આપવામાં આવે છે નોર્મલ પેન્ટેન અથવા એન પેન્ટેન. હવે બીજી ગોઠવણીની અંદર 4 કાર્બન પરમાણુ એક હરોળમાં, બીજા કાર્બન પરમાણુની નીચે કાર્બન. હવે આ બીજો કાર્બન પરમાણુ અહીંયા છે, એની જગ્યાએ કદાચ તમે અહીંયા દોરો તો પણ એમાં કશું જ ખોટું નથી. આ બંનેમાંથી કોઈ પણ એક કાર્બન પરમાણુની નીચે તમે આ કાર્બન પરમાણુને જોડી શકો છો અને આ પ્રમાણે 4 કાર્બન પરમાણુ એક હરોળમાં અને એક કાર્બન પરમાણુ નીચે, એમ ટોટલ 5 કાર્બન પરમાણુ ગોઠવાશે અને એની આજુબાજુ હાઇડ્રોજન ગોઠવાશે, જેની સંખ્યા 12 રહેશે. આ રીતે કાર્બનની 4 સંયોજકતા પૂરી થશે અને એનું નામ આપવામાં આવે છે આઇસોપેન્ટેન. એટલે કે જ્યારે એક કાર્બન પરમાણુ નીચે આવે ત્યારે એનું નામ રહેશે આઇસોપેન્ટેન. હવે ત્રીજા નંબરની ગોઠવણી એની શક્ય બનશે, જેની અંદર 3 કાર્બન પરમાણુ એક હરોળમાં, વચ્ચેના કાર્બનમાં એક કાર્બન ઉપર અને વચ્ચેના કાર્બનથી એક કાર્બન નીચે અને એની આજુબાજુ ટોટલ 14 હાઇડ્રોજન ગોઠવાશે. એ પણ કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થાય તે રીતે. આ 4 સંયોજકતા પૂર્ણ થવાની ગોઠવણી જે તૈયાર થશે એમાં એક કાર્બનની ઉપર પણ કાર્બન છે અને એક કાર્બનની નીચે પણ કાર્બન છે. એના કારણે એનું નામ આપવામાં આવે છે નિયોપેન્ટેન. તો આ રીતે જુદા જુદા સમઘટકો બનતા જશે. તમે 6 કાર્બન પરમાણુ લેશો તો એના સમઘટકોની સંખ્યા આના કરતાં વધારે હશે. આમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જશે એમ એના સમઘટકોની સંખ્યા પણ વધતી જાય છે. પણ આપણા અભ્યાસક્રમમાં બ્યુટેન અને પેન્ટેન આવા 2 હાઇડ્રોકાર્બન સંયોજનોના સમઘટકોનો અભ્યાસ છે. હવે આપણે આ જે હાઇડ્રોકાર્બન સંયોજનોની વાત કરી રહ્યા છીએ એ હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય? તો આ હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ કરવા માટે પ્રથમ બાબત કાર્બન વચ્ચે રચાતા બંધને ધ્યાનમાં લેવામાં આવે છે અને એના કારણે આ હાઇડ્રોકાર્બન સંયોજનો 2 ભાગમાં વહેંચાય છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે હોય, આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ જોવા મળે. દરેકે દરેક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે એક અને માત્ર એક બંધથી જોડાયેલો હોય. જો આવા સંયોજનો બને તો આવા સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર 2 શક્યતા છે, જેની અંદર કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોઈ શકે અથવા કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ હોઈ શકે અને આ રીતે જે સંયોજન બને છે એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોકાર્બન સંયોજન સંતૃપ્ત હોય કે હાઇડ્રોકાર્બન સંયોજન અસંતૃપ્ત હોય, દરેકે દરેક વખતે કાર્બનની સંયોજકતા 4 જ જળવાશે. જો દ્વિબંધ બને તો હાઇડ્રોજનની સંખ્યા ઘટતી જશે અને ત્રિબંધ બને તો એ પ્રમાણે હાઇડ્રોજનની સંખ્યા ઓછી થતી જશે. હવે આ જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનનો પ્રથમ ઘટક છે મિથેન, જેની અણુસૂત્ર CH4, કાર્બનનો 1 પરમાણુ, હાઇડ્રોજનના 4 પરમાણુ. એનો બીજો ઘટક છે ઇથેન, C2H6, કાર્બનના 2 પરમાણુ, હાઇડ્રોજનના 6 પરમાણુ. ત્રીજો ઘટક છે પ્રોપેન,
CH8। આમ તમે જોઈ શકો છો કે જેમ જેમ તમે આગળ વધતા જશો એમ એક કાર્બન પરમાણુ અને બે હાઇડ્રોજન પરમાણુ ઉમેરાતા જશે, એટલે કે દરેક બે ક્રમિક સભ્યો વચ્ચે CH2 જેટલો તફાવત તમને જોવા મળે છે. આવી શ્રેણીને સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. અને આ CH2 જેટલો તફાવત હોવાના કારણે ક્રમાનુસાર એમના આણ્વીય દળમાં 14 ગ્રામ પ્રતિ મોલનો વધારો થતો જશે, એટલે કે મિથેન કરતાં ઇથેનનો 14 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ વધારે છે, ઇથેન કરતાં પ્રોપેનનું 14 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ વધારે છે, અને આ પ્રમાણે ક્રમાનુસાર બ્યુટેન, પ્રોપેન અને હેક્ઝેન આ પ્રમાણેના ઘટકો આગળ છેક સુધી જોવા મળશે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર વાત કરીએ તો અહીંયા જે પ્રમાણે મિથેન શક્ય છે એ પ્રમાણે અહીંયા મિથિન શક્ય નથી, કારણ કે અહીંયા ઓછામાં ઓછા બે કાર્બન પરમાણુ હોવા જ જોઈએ, એટલે એનો પ્રથમ ઘટક આવશે ઇથિન, અને આ ઇથિન એ દ્વિબંધ ધરાવે છે જે આલ્કિન, એનું સામાન્ય સૂત્ર CnH2n છે, જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. જ્યારે આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે, જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ જોવા મળે છે. જે પ્રમાણે પ્રથમ ઘટક ઇથિન, તો એના પછીનો બીજો ઘટક અહીંયા પ્રોપેન છે, તો અહીંયા પ્રોપિન જોવા મળશે. અહીંયા ત્રીજો ઘટક બ્યુટેન છે, તો અહીંયા બ્યુટીન જોવા મળશે. એટલે અહીંયા ઇન પ્રત્યય લાગશે, અને ઇન પ્રત્યય લાગી અને એ શ્રેણીના સભ્યોનું નામકરણ શક્ય બનશે. એ પ્રમાણે ત્રીજા નંબરે જ્યારે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ હોય તો એને આલ્કાઇન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એનો પ્રથમ સભ્ય છે ઇથાઇન, એટલે કે અહીંયા આઇન પ્રત્યય લાગે છે, ઇથ વત્તા આઇન એટલે કે ઇથાઇન, અને એનું સામાન્ય સૂત્ર CnH2n-2 છે, અને કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ જોવા મળે. મિત્રો, આ જે હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એમાં જ્યારે વાયુ સ્વરૂપના સંયોજનોની વાત કરું તો ઇથેન પણ વાયુ સ્વરૂપમાં છે, ઇથિન પણ વાયુ સ્વરૂપમાં છે, અને ઇથાઇન પણ વાયુ સ્વરૂપમાં છે. વાયુ પાત્રની અંદર જો આ ત્રણે ત્રણને અલગ અલગ ભરેલા હોય તો આપણે નજર નાખીને ઓળખી શકતા નથી, કારણ કે ત્રણે ત્રણ રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુઓ છે. સાથે પાણીમાં અદ્રાવ્ય, હવા કરતાં હલકા હોવાના કારણે ભૌતિક ગુણધર્મો એમના એક સમાન જોવા મળે છે. પણ એમને ઓળખવાના કઈ રીતે? તો આલ્કેન શ્રેણીનો કોઈ પણ સભ્ય જો હશે તો એ બધા ભૂરી જ્યોતથી સળગશે, એટલે ભૂરી જ્યોતથી સળગે તો સમજવાનું એ ઇથેન છે. અને જો આલ્કાઇન શ્રેણીનો કોઈ પણ સભ્ય હશે તો એ મેસવાળી એટલે કે ધુમાડાવાળી જ્યોતથી સળગે છે, તો એ સમજવાનું કે એ બંને એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. એટલે આ રીતે એની દહન કરીને એક કસોટી દ્વારા આપણે એમને અલગ ઓળખી શકીએ છીએ, બાકી નજરથી એને અલગ ઓળખી શકાતા નથી. હવે પ્રયોગશાળામાં આપણે આ વાયુઓની બનાવટ વિશેની ચર્ચા કરીએ તો મિથેન વાયુના બનાવટ માટે આગળના ધોરણમાં મિથેન વાયુની બનાવટ માટે તમે એવું શીખેલા કે સોડિયમ એસિટેટની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણે પ્રયોગશાળામાં મિથેન વાયુ બનાવી શકીએ છીએ. ધોરણ 10ની અંદર આપણે પ્રયોગશાળામાં પ્રથમ ઇથિન વાયુની બનાવટ બનાવતા શીખીએ. તો ઇથિન વાયુ બનાવવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ કસનળીના નીચેના ભાગમાં કેરોસીન અને રેતીનું મિશ્રણ લેવામાં આવે છે. કેરોસીનની જગ્યાએ મીણ પણ ઉપયોગમાં લઈ શકાય, એટલે મીણ અને રેતીનું મિશ્રણ લો તો પણ ચાલે. એના બરાબર આગળના ભાગમાં ચિનાઈ માટી અથવા પોર્સિલિનના ટુકડા ગોઠવવામાં આવે છે. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાકીના સાધનોની ગોઠવણી કરેલી છે. હવે સ્પિરિટ લેમ્પ વડે સૌપ્રથમ આ ચિનાઈ માટીને લાલ ચોળ ગરમ કરવામાં આવે છે. આ ચિનાઈ માટી બરાબર લાલ ચોળ ગરમ થઈ જાય ત્યારબાદ આ કેરોસીન મિશ્રિત રેતીને ગરમ કરવામાં આવે છે. કેરોસીન મિશ્રિત રેતીને ગરમ કરવાના કારણે જે બાષ્પ ઉત્પન્ન થશે એ બાષ્પ આ ચિનાઈ માટી પરથી પસાર થશે, જે પહેલેથી આપણે લાલચોળ ગરમ કરેલી, અને એના કારણે એ બંનેની વિભંજન પ્રક્રિયા થઈ અને એમાંથી ઇથિન વાયુ ઉત્પન્ન થશે. આ ઇથિન વાયુ વાયુપાત્રની અંદર પાણીના અધઃ સ્થાનાંતરથી એકત્રિત કરવામાં આવે છે. આ પાણીના અધઃ સ્થાનાંતરથી એકત્રિત થાય છે એનો મતલબ એવો થયો કે એ પાણીમાં સંપૂર્ણ અદ્રાવ્ય છે અને સરળતાથી એને આપણે પાણીના અધઃ સ્થાનાંતરથી એકઠો કરી શકીએ છીએ. હવા કરતાં હલકો છે, રંગવિહીન છે,
ગંધવિહીન છે અને જો એની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમિન જળ એ બદામી રંગ ધરાવે છે અને આ બદામી રંગ ધરાવવાના કારણે એનો ઇથિન વાયુ સાથે પ્રક્રિયા થવાના કારણે આ બદામી રંગ ત્યાંથી દૂર થઈ જશે. આ ઉપરાંત ઇથિન વાયુ બનાવવા માટેની બીજી પ્રક્રિયા છે આલ્કોહોલમાંથી ઇથિન, જે નિર્જલીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજી પ્રક્રિયા છે આલ્ડાઇડ હેલાઇડમાંથી ઇથિન, જેને બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા આવા નામથી પણ એને ઓળખવામાં આવે છે. આમ આપણા અભ્યાસક્રમમાં ઇથિન વાયુની બનાવટ બનાવવા માટે ટોટલ 3 પ્રકારની પ્રક્રિયાઓ આપેલી છે. એક પ્રયોગશાળામાં, એક આલ્કોહોલમાંથી અને એક આલ્કાઇલ હેલાઇડમાંથી આ ઇથિન વાયુની બનાવટ. બીજા નંબરનો પ્રયોગ છે ઇથાઇન વાયુની બનાવટ. તો ઇથાઇન વાયુની બનાવટ બનાવવા માટે સૌપ્રથમ એક ફ્લાસ્કની અંદર કેલ્શિયમ કાર્બાઇડ લેવામાં આવે છે અને એની અંદર થોડુંક પાણી ઉમેરવામાં આવે છે. આ પાણી ઉમેરવા માટે અહીંયા થીસલ ફનેલની વ્યવસ્થા કરેલી છે. એના ઉપર કોક લગાવેલો હોય છે જેથી ઉમેરાતા પાણી ઉપર આપણે નિયંત્રણ મૂકી શકીએ. આ થીસલ ફનેલ મારફતે જ્યારે પાણી ઉમેરીશું ત્યારે કેલ્શિયમ કાર્બાઇડ સાથે પાણીની પ્રક્રિયા થશે, CaC2 વત્તા 2H2O, અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ઇથાઇન વાયુ CH ટ્રિપલ બોન્ડ CH બનશે અને એની સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ મુક્ત થશે, જે ઘન સ્વરૂપનો પદાર્થ છે. એટલે માત્ર વાયુ આ નળી મારફતે અહીંયા વાયુપાત્રની અંદર એકત્રિત થશે. આ વાયુપાત્ર પણ રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન છે. આ બંને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોના પ્રથમ સભ્યો છે. બંનેની અંદર ઇથિન કરતાં ઇથાઇનની રાસાયણિક પ્રક્રિયાઓ બહુ ઝડપી છે. એટલે જેટલો ઝડપથી બ્રોમિન જળનો બદામી રંગ આ દૂર કરશે એના કરતાં અનેક ગણી સ્પીડ સાથે બ્રોમિન જળનો બદામી રંગ આ પણ દૂર કરશે. એટલે આ ઝડપી પ્રક્રિયા કરે છે, આ ધીમી પ્રક્રિયા કરે છે. ઇથાઇનની પ્રક્રિયાઓ ઉપર નિયંત્રણ બહુ ઝડપથી મૂકી શકાતું નથી, માટે આધુનિક પેટ્રો રસાયણ ઉદ્યોગોની અંદર આપણી લગભગ બધી જ બનાવટો ઇથાઇનની જગ્યાએ ઇથિનમાંથી બનાવવામાં આવે છે. આ ઇથાઇનનું બીજું નામ છે એસિટિલિન. ઔદ્યોગિક નામ એસિટિલિન નામે પણ એને ઓળખવામાં આવે છે. અને આ રીતે ઇથાઇન એ આપણને એ તમામે તમામ યોગશીલ પ્રક્રિયાઓ આપશે જે ઇથિન આપે છે. ઇથિન જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને ઇથેન બનાવશે તો ઇથાઇન પણ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરી અને ઇથેન બનાવશે. પણ બંનેની યોગશીલ પ્રક્રિયામાં ઝડપની દ્રષ્ટિએ જ ફેર છે. આ ઝડપથી બનાવશે, આને પ્રક્રિયા કરતાં થોડોક વધારે સમય લાગે છે. આમ આ હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એ હાઇડ્રોકાર્બન સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન એની સાથે જોડાયેલા સંયોજનો છે. હવે આગળના અભ્યાસક્રમની અંદર આપણે જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એની સાથે જે ક્રિયાશીલ સમૂહ જોડાય છે, આ ક્રિયાશીલ સમૂહ જોડાવાના કારણે જે નવા પ્રકારના ગુણધર્મો પ્રાપ્ત થાય છે એનો આપણે અભ્યાસ